ગુડ આફ્ટરનૂન ભાઈઓ, જય શ્રી કૃષ્ણ. હું કે જોશીભાઈ, આપણે ક્યાં જઈએ છીએ હવે? ભાઈ ચાલો હવે ન્યુયોર્ક ફરીએ. હવે અમે ન્યુયોર્ક જઈએ છીએ. અમે ખરેખર ન્યૂ જર્સીમાં છીએ. વી આર ગોઈંગ ટુ ન્યુયોર્ક ડાઉનટાઉન. સો લેટ્સ સી આજનો દિવસ કેવો જશે. અત્યારે રાતના તો નહીં, સાંજના 4 વાગ્યા છે. 4 વાગે તમે જોઈ શકો છો, મસ્ત માહોલ છે, બરફ પડેલો છે, બધી જગ્યાએ બરફ છે. હું કે જોશીભાઈ, ઠંડી કેટલી હશે? ઠંડી અત્યારે -5-7 જેવું હશે. ઠંડી -5-7 જેવું છે. પણ સાંજ પડતા એ -15-16 સુધી જવાનું છે આજે. એટલે હવે બધું અમે જેકેટ વ્યવસ્થિત પહેરી લીધું છે, હેન્ડ ગ્લોવ્સ, જેકેટ ફૂલ ટાઈટ એમ. તો હવે સીધા ડાઉનટાઉનમાં મળીએ. રાઈટ, આ જો બધા ઘર જો બરાબર. કટ હો ગયા ભાઈ, કટ હો ગયા. અમે આવી ગયા છીએ મેટ્રો સ્ટેશને. આવી રહ્યું આ મેટ્રો સ્ટેશન છે. હવે અહીંયા તમારું જે ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ હોય ને, તમારે સ્વાઇપ કરવાનો, એટલે તમને એન્ટ્રી મળી જાય. અને જ્યાં ઉતરવાનું હોય ને ત્યાં ઉતરી જવાનું. અને લાઈક એના મિનિમમ ચાર્જ $2 કે $3 જેટલો જ ચાર્જ હોય છે, એનાથી જાજો નહોતો. તો તમારે જ્યાં ઉતરવું હોય ત્યાં છે, એવું જોયું ને. અમે ખાલી વોલેટ ટેપ કર્યું અમારા ફોનમાંથી, એટલે એન્ટ્રી મળી ગઈ ડાયરેક્ટ. હવે જો રીતે મેટ્રો ડાયરેક્ટ હોય ને, બેસી જવાનું. હમણાં અમારી મેટ્રો જે આવી નથી, પણ આવશે હવે. આ છે ને, ક્યાં જવાનું? અમારી પાછળ મેટ્રોમાં જવાનું છે. હવે જોઈએ. પહોંચી ગયા છીએ અમે અત્યારે 33rd સ્ટ્રીટે પહોંચ્યા છીએ. ત્યાંથી હવે બધું ચાલીને અમારે બધે ફરવાનું છે. આવી ગયા છીએ ફાઇનલી ઇન ધ ડાઉનટાઉન ઓફ ન્યુયોર્ક. આ છે ઇમ્પિરિયલ ટાવર છે, પાછળ છે તે લાઇટિંગ વાળો. મારી પાછળ છે ને, ઇમ્પિરિયલ છે, વન ઓફ ધી ટોલેસ્ટ બિલ્ડિંગ ઇન ધ સ્ટેટ્સ. ફાઇનલી ન્યુયોર્ક મેઇન જગ્યાએ. મારી પાછળ છે ને, આ દુનિયાનો સૌથી મોટામાં મોટો મેસીસનો સ્ટોર છે. અત્યારે એટલો મસ્ત ક્રિસમસ માટે ડેકોરેશન કર્યું જ ને એણે, તમે વાત જવા દો. અને તમને અહીંયા ઇન્ડિયા જેવી ફિલિંગ આવશે. ફૂલ પબ્લિક અને ફૂલ હોર્ન. કેલિફોર્નિયાની અંદર કોઈ હોર્ન નહોતું મારતું, પણ અહીંયા કોઈ હોર્ન વગર રહી નથી શકતું. તમે પબ્લિક જોઈ શકો છો, ફૂલ ટ્રાફિક છે. પણ ક્રિસમસ છે, ક્રિસમસ માટે બેસ્ટ પ્લેસ જો ફરવાની હોય ને દુનિયામાં, તો એ ન્યુયોર્ક છે. ન્યુયોર્કથી બેટર કાંઈ ના હોઈ શકે. બહુ જ મજા આવે છે એકદમ. કહો ને કે ભાઈ ક્રિસમસ શું છે ને, આપણને ખબર પડે કે ના, ક્રિસમસમાં દિવાળીની જેમ જ આ લોકો મસ્ત સેલિબ્રેટ કરે. લાઇટિંગ, ડેકોરેશન, ગિફ્ટ્સ બધું જ હોય આ લોકો જોડે. અહીંયા કોઈ જ વોકિંગ સિગ્નલને ફોલો નથી કરતું, બસ પોતાની રીતે હાલ્યા જાય છે. જે જગ્યા મળે ઇન્ડિયાની જેમ જ, જ્યાં જગ્યા મળે ગાડી ના જતી હોય એટલે હાલવા માંડે. કોઈ વોકિંગ સિગ્નલ ફોલો નથી કરતું. અને આમ કહો ને કે કીડા મકોડાની જેમ અત્યારે માણસો ઉભરાણા છે. અત્યારે અહીંયા કોઈક કામેથી આવે છે, કોઈક ફરવા આવ્યું છે, કોઈક ખાલી હેંગઆઉટ કરે છે આજુબાજુમાં. બહુ મસ્ત પ્લેસ છે, પબ્લિકલી બહુ સારી પ્લેસ છે. બહુ ઠંડી છે.
હવે અમે ટાઈમ સ્ક્વેર તરફ જઈ રહ્યા છીએ. વન ઓફ ધી બિઝીએસ્ટ અને મોસ્ટ ફેમસ પ્લેસ ઇન ધ વર્લ્ડ. જોઈ લો તમને કેટલો હોર્ન વગાડે છે બધાય. ફૂલ ટ્રાફિક છે અત્યારે. વી આર જસ્ટ નિયર ટુ ધ ટાઈમ સ્ક્વેર. એટલે ટાઈમ સ્ક્વેર તરફ જ જઈ રહ્યા છીએ અમે. And this is the iconic Times Square. અમે ફાઇનલ ટાઈમ સ્ક્વેરે પહોંચી ગયા છીએ. તમને હું બધો નજારો બતાવી દઉં. As touristy as you get. Times Square. Finally at Times Square. You have a This gift is the card, right? most iconic and world wanted Times Square, which is the heart of the New York City. બોલો બોલો કંઈક બોલો. બોલો આમાં તો ભાઈ મોજ જ છે. છે જ નહીં. આવી જાઓ. જોવાનું છે. સ્ટારબક્સ આવ્યા છીએ હોટ કોફી પીવો, કારણ કે બહાર બહુ ઠંડી છે એટલે હવે હોટ કોફી વગર મેળ જ નહીં પડે. જો હલો, અમે અમારી સ્ટારબક્સ લઈ લીધી છે. ચેર્સ ભાઈ જોશીભાઈ, ચેર્સ. અમે જો ડાયમંડ સ્ટ્રીટ આવી ગયા છીએ અત્યારે આયુષભાઈને લેવા. એ હમણાં 15 મિનિટમાં છૂટશે એટલે હવે પછી અમને જોઈન કરશે ડાયરેક્ટ. આ આખી ડાયમંડ સ્ટ્રીટ જ છે. બધી જ્વેલરીની શોપ્સ, ઇન્ડિયન્સની જ્વેલરીની શોપ છે બધી જ. જો એટલે હવે એ સાયુષભાઈ આવી જાય એટલે અમે નીકળશું અહીંયાથી. ગાઈઝ આપણા ભેરું આવી ગયા છે. બીજું વધારાનું પાર્સલ બી આવી ગયું છે અમારે. આવી જાઓ, અપલમ ચપલમ ખાઈ લો. અપલમ ચપલમ એના ભાઈ ખીચામાં હોય ભેગું જ હોય છે. અમને અપલમ ચપલમ ખવડાવવા રાખે. આપણે ઇન્ડિયાના ચલો તો હવે જશું અમે. આપણે સંતાનું ભેળ. અમે અત્યારે રોક ફેલો સેન્ટર જઈએ છીએ ક્રિસમસ ટ્રી જોવા માટે ન્યુયોર્કનું. ઇટ્સ વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ ક્રિસમસ ટ્રી. આજે કેથોલિક ચર્ચ છે. બહુ બ્યુટીફુલ સ્ટ્રક્ચર બનાવ્યું છે. જો
ચર્ચની વિઝિટ કરી લીધી છે. હવે અમે અહીંયાથી જવાના છીએ. અમે નીકળશું અને હવે લેટ્સ સી આગળ ક્યાં જઈએ. બરાબર. આ એરી જો મારી સામે આ બેગ છે આખો. આ લુઈ વિટોનનો શોરૂમ છે. ઇટ્સ નોટ જસ્ટ અ બેગ. બહુ મોટી બનાવી છે. હલો ગાઈઝ, હવે અમે ઘરે જઈએ છીએ. ધેટ્સ ઇટ. આજ માટે હવે થાકી ગયા અમે. ચાલીને બધું ફર્યા. બહુ મજા આવી. બધાએ એકવાર તો ન્યુયોર્ક આવવું જ જોઈએ. તમને પણ સલાહ દઉં છું, તમે બી આવજો એકવાર ન્યુયોર્ક. તો યા છેલ્લી એક નજાકત જોઈ લો બધા. આવું છે. ચાલો બાય બાય.